Morning students. English Standard 9 Unit 1 Cheetah Steers. મિત્રો ચાલો આપણે આજે આ પાઠને સમજીએ. ચીતા સ્ટીયર્સ એટલે કે ચિત્તાના આંસુઓ. મિત્રો લગભગ બધા દેશમાં લગભગ પ્રાણીઓ કે પક્ષીઓની ખાસિયતો પર ઘણી બધી લોકવાયકાઓ અથવા તો લોકવાર્તાઓ હોય છે. તો અહીં ચિત્તાની આંખની નીચે ટીયર લાઇન્સ એટલે આંસુઓની રેખા શા માટે તેના પરની આ એક ઝુલુ લોકવાર્તા છે. Long ago, a Zulu hunter was sitting under a tree. His name was Idi. Long ago એટલે ઘણા લાંબા સમય પહેલાં એક ઝુલુ શિકારી વોઝ સિટિંગ બેઠો હતો. મિત્રો આ વોઝ સિટિંગ એ ચાલુ ભૂતકાળ છે અને સીટ SIT સીટમાં છેલ્લે વ્યંજન અને તેની પહેલાં વોવેલ એટલે કે સ્વર આવતો હોવાથી ટી બેવડાયો છે. તો વોઝ સિટિંગ અંડર એ ટ્રી ની નીચે. શાની નીચે? તો એક ઝાડની નીચે. ઘણા લાંબા સમય પહેલાં એક ઝુલુ શિકારી એક ઝાડ નીચે બેઠો હતો. હિઝ નેમ વોઝ ઈદી. તેનું નામ ઈદી હતું. હી સો અ લાર્જ હર્ડ ઓફ ડિયર ગ્રેઝિંગ ઇન લશ ગ્રીન મેડો. મિત્રો અહીં જે લાલ અક્ષર છે તે ગ્રામરના રેફરન્સ માટે છે. આપ જોઈ શકો છો કે મેજોરિટી વર્ડ્સ જે એટલે વધુ પડતા શબ્દો જે લાલ કલરમાં છે તે બધા જ સાદા વર્તમાન કાળમાં છે. મિત્રો આ પાઠમાં સાદા વર્તમાન કાળનો ઉપયોગ થયો છે. અહીં SAW સો તે SWCનું ભૂતકાળ છે અને જે બ્લુ અક્ષરમાં જે શબ્દો છે બ્લુ કલરથી હાઇલાઇટ કરેલા તે બધા આ પાઠના મહત્ત્વના શબ્દો છે જેના સ્પેલિંગ્સ ઉચ્ચાર આપે ધ્યાન આપી કરવા. હી સો અ લાર્જ હર્ડ ઓફ ડિયર. પહેલાં તો હી સો એટલે તેણે જોયું. અ લાર્જ હર્ડ ઓફ ડિયર એક મોટું હરણનું ટોળું. ગ્રેઝિંગ એટલે ચરતું ચરી રહ્યું હતું. ઇન લશ ગ્રીન મેડો. મિત્રો લશ ગ્રીન મેડો એટલે ખૂબ જ હરિયાળું ઘાસનું મેદાન. તો તેણે એક ખૂબ જ હરિયાળા ઘાસના મેદાનમાં એક મોટા હરણના ટોળાને ચરતા જોયું. હી સેડ ટુ હિમસેલ્ફ. SAY સેનું ભૂતકાળ SAID. હી સેડ ટુ હિમસેલ્ફ. તેણે પોતાની જાતને કહ્યું અથવા તો તે મનમાં બોલ્યો. ધીસ ડિયર આર રિયલી વન્ડરફુલ. મિત્રો અહીં ડિયર છે DEER ડિયર. તેમાં S પ્રત્યય લગાવવામાં આવતો નથી. તે એકવચનમાં પણ ડિયર બહુવચનમાં પણ ડિયર. ડિયર સિવાય હેર છે તો હેર હંમેશા હેર જ બોલાય છે, S લાગતો નથી. તો એકવચન બહુવચનનો બોધ ક્યાંથી થાય? તો THESC ધીઝ. ધીઝથી આપણને ખ્યાલ પડે છે કે આ બહુવચન છે. ધીઝ ડિયર આર રિયલી વન્ડરફુલ. રિયલી એટલે ખરેખર, વન્ડરફુલ એટલે સુંદર. ધીઝ ડિયર આર રિયલી વન્ડરફુલ બટ I have to run a lot to catch
one of them. આ હરણ ખરેખર સુંદર છે, પણ મારે તેમાંથી એક પકડવા માટે દોડવું પડશે. હેવ ટુ. હેવ તે સહાયક ક્રિયાપદ તરીકે યુઝ થાય છે અને અહીં હેવ ટુ એટલે પડશે તેવો અર્થ થાય છે. કાન્ટ ધેર બી એન ઇઝી વે ટુ ગેટ વન? શું તેમાંથી એકને પ્રાપ્ત કરવા માટે કોઈ સરળ રસ્તો નહીં હશે? ઇઝી એટલે સરળ અને વે એટલે રસ્તો અથવા માર્ગ. સડનલી હી સો અ ફિમેલ ચીતા ક્રોલિંગ સાયલન્ટલી ક્લોઝર ટુ ધ ગ્રેઝિંગ એનિમલ્સ. સડનલી એટલે અચાનક. હી સો અ ફિમેલ ચીતા તેણે એક માદા ચિત્તા જોઈ. ક્રોલિંગ મિત્રો આપણે ગ્લોસરીમાં ક્રોલિંગ જોયેલું છે, બાળકની જેમ ઘૂંટણિયા પર ચાલવું. સાયલેન્ટલી એટલે અવાજ કર્યા વગર. ક્લોઝર ટુ ધ ક્લોઝર ક્લોઝ એટલે નજીક, ક્લોઝર એટલે વધુ નજીક. ટુ ધ ગ્રેઝિંગ એનિમલ્સ જે ચરી રહ્યા હતા તે પ્રાણીઓની વધુ નજીક. તો અચાનક તેણે એક માદા ચિત્તાને એકદમ અવાજ કર્યા વગર ચરી રહેલા પ્રાણીઓની નજીક જતા જોઈ. ધેન શી લેપ્ટ એન્ડ કોટ અ ડિયર. ત્યારબાદ તેણે કૂદકો લગાવ્યો અને હરણને પકડ્યું. મિત્રો અહીં એલઈએપીટી લીપ લેપ્ટ તે એલઈએપી લીપનું ભૂતકાળ છે. આપ એલઈએપીઈડી લીપ્ડ જુઓ તો પણ આશ્ચર્યચકિત ન થતા, કારણ કે બ્રિટિશ ઇંગ્લિશમાં લીપનું ભૂતકાળ એલઈએપીટી લેપ્ટ થાય છે, જ્યારે અમેરિકન ઇંગ્લિશમાં એલઈએપીઈડી લીપ્ડ થાય છે. આફ્ટર સમ ટાઈમ હર ટુ યંગ કબ્સ કેમ આઉટ ઓફ ધ બુશ. આફ્ટર સમ ટાઈમ એટલે થોડી વાર પછી તેના બે નાના બચ્ચાઓ, કબ્સ એટલે ચિત્તાના બચ્ચા. કેમ આઉટ ઓફ ધ બુશ કમનું ભૂતકાળ કેમ, આઉટ ઓફ ધ બુશ એટલે ઝાડીઓની બહાર. બુશ નીચે પિક્ચર આપ્યું છે, કાંટાવાળા ઝાડી ઝાખરા હોય તેને બુશ કહેવામાં આવે છે. થોડી વાર પછી તેના બે બચ્ચાઓ ઝાડીની બહાર આવ્યા. ધે ઓલ એન્જોયડ ધેર મીલ. મિત્રો અહીં સર્વનામ ધે છે તે માદા ચિત્તા અને તેના બે બચ્ચાઓ માટે યુઝ થયું છે. તેઓએ તેમનો ખોરાક માણ્યો. એન્જોય કરવું એટલે માણવું. યુ ઓલ નો ઇટ. ઈદીઝ આઈસ બ્રાઇટન્ડ. ઈદીની આંખો ચમકી. ધે સ્પાર્કલ્ડ વિથ એન આઈડિયા. હવે સ્પાર્કલ એટલે પણ ચમકવું જ થાય છે. SPARKLE સ્પાર્કલનું ભૂતકાળ ડી લગાવવાથી સ્પાર્કલ્ડ. આઈડિયા એટલે યુક્તિ. તો અહીં ધે છે તે ઈડીની આંખો માટે વપરાયું છે સર્વનામ. તે યુક્તિથી ચમકી ઉઠી. હી એનવીડ ધ કબ્સ. એનવી એટલે ઈર્ષા થવી અથવા તો ઈર્ષા કરવી. તો તે કોની ઈર્ષા કરી રહ્યો છે? હી એનવીડ ધ કબ્સ જે ચિત્તાના બચ્ચા છે તેની ઈર્ષા કરી રહ્યો છે. કેન આઈ બી લકી આસ ધીઝ બ્યુટીફુલ કબ્સ. શું હું આ સુંદર બચ્ચાઓની જેમ ભાગ્યશાળી બની શકું? ધે ગોટ ધેર ફૂડ
વિધાઉટ એની એફર્ટ. મિત્રો અહીં ગોટ ગોટ છે તે GET ગેટનું ભૂતકાળ છે. ધે ગોટ ધેર ફૂડ, તેમને તેઓનો ખોરાક મળ્યો. વિધાઉટ એની એફર્ટ, કોઈ પણ જાતના પ્રયાસ વગર કે મહેનત વગર. તેઓને તેમનો ખોરાક કોઈ પણ જાતના પ્રયાસ વગર મળ્યો. કેન આઈ હેવ અ હન્ટર લાઈક ધેર મધર? શું મને તેમની માં જેવો શિકારી મળી શકે? હી થોટ, થિંકનું ભૂતકાળ THINK, થિંકનું ભૂતકાળ THOUGHT, થોટ. હી ડિસાઇડેડ ટુ કેચ. હવે અહીં ડિસાઇડ એટલે નિશ્ચય કરવો અથવા નક્કી કરવું. નું ભૂતકાળ ડી લગાવવાથી ડિસાઇડેડ. ટુ કેચ, હવે અહીં ટુ કેચ છે તે ઇન્ફિનિટિવ નાઉન ગણાય. આપણે કોઈ પણ ક્રિયાપદ હોય જેમ કે પ્લે, તો પ્લે એટલે રમત, અથવા તો હી પ્લેઝ ક્રિકેટ, તો તે ક્રિકેટ રમી રહ્યો છે. પણ આઈ લાઈક ટુ પ્લે ક્રિકેટ નો મતલબ થાય છે મને ક્રિકેટ રમવું ગમે. અહીં રમવું છે તે કર્મ તરીકે યુઝ થયું છે. મને શું ગમે? તો ક્રિકેટ રમવું. ઇન ધીસ સેન્સ વર્બની આગળ ટુ લાગતા તે ઇન્ફિનિટિવ બને છે, અને આ ઇન્ફિનિટિવ એટલે એક સંજ્ઞા જ છે. બરાબર? હી ડિસાઇડેડ ટુ કેચ, હી છે કર્તા, ડિસાઇડેડ ક્રિયાપદ, અને ટુ કેચ તેણે ડિસાઇડ કર્યું. શું ડિસાઇડ કર્યું? ટુ કેચ એટલે કર્મની જગ્યાએ આવતી સંજ્ઞા જ સમજો. ઇટ્સ નોટ લાઈક અ વર્બ, એટલે કે ક્રિયાપદની જેમ વર્તતું નથી. હી ડિસાઇડેડ ટુ કેચ અ યંગ કબ, તેણે એક નાના બચ્ચાને પકડવાનું નક્કી કર્યું. એન્ડ ટ્રેન ઇટ ટુ હન્ટ ફોર હિમ, અને ટ્રેન કરવું, યુ ઓલ નો ઇટ, તાલીમ આપવી. અને તાલીમ આપી શાની? ટુ હન્ટ ફોર હિમ, તેના માટે શિકાર કરવાની. તો તેણે એક નાના બચ્ચાને પકડીને તેના માટે શિકાર કરવાની તાલીમ આપવા નક્કી કર્યું. ધેન આઈ શેલ ઓનલી સે, ત્યારબાદ હું ફક્ત એટલું જ કહીશ, ઓ માય ડિયર, ગો એન્ડ કિલ અ ડિયર ફોર મી. શું કહીશ? ઓ મારા વહાલા, જા અને મારા માટે એક હરણ મારી લાવ. આ ઉદ્ગાર છે. માય લાઈફ વિલ બી વેરી કમ્ફર્ટેબલ ધેન, મારું જીવન ત્યારે ખૂબ જ આરામદાયક બની જશે. મજાની લાઈફ થઈ જાય, કોઈ પણ મહેનત વગર ખાવાનો ખોરાક મળી રહેશે. ધેન એટલે ત્યારે. હી વોઝ ક્વાઇટ પ્લીઝડ વિથ હિઝ ઓન આઈડિયા. મિત્રો અહીં ક્વાઇટ QUITE છે. સિવાય તમે કીપ ક્વાયટ શબ્દ સાંભળેલો હશે. કીપ ક્વાયટ એટલે શાંતિ જાળવો. તો બંનેનો ઉચ્ચાર એક જેવો છે, હોમોફોન્સ છે, પરંતુ અર્થ અને સ્પેલિંગ્સ અલગ અલગ છે. અહીં ક્વાઇટ છે તે ખૂબ જ માટે યુઝ થાય છે. હી ઇઝ ક્વાઇટ નોટી એટલે તે ખૂબ જ તોફાની છે. અથવા તો હી ઇઝ ક્વાઇટ હેપી નો મતલબ તે ખૂબ જ ખુશ છે. અહીં હી વોઝ ક્વાઇટ પ્લીઝડ એટલે કે તે ખૂબ જ સંતુષ્ટ હતો અથવા તો ખુશ હતો. વિથ હિઝ ઓન આઈડિયા, પોતાની જ યુક્તિથી. તે
પોતાની જ યુક્તિથી ખૂબ જ સંતુષ્ટ અથવા તો ખુશ હતો. હી ડિસાઇડેડ ટુ ફોલો કબ્સ એન્ડ સ્ટીલ વન. મિત્રો અહીં ટુ ફોલો અગેન ઇન્ફિનિટિવ છે નાઉન તરીકે. હી ડિસાઇડેડનું કર્મ. તેણે ફરી નક્કી કર્યું શું? ટુ ફોલો એટલે અનુસરવું અથવા તો પાછળ પાછળ ચાલવું, જેને આપણે પીછો કરવો એવું કહીએ. જાસૂસ હોય છે તે હંમેશા કોઈને કોઈ જેની જાસૂસ કરી રહ્યો હોય તેને ફોલો કરે છે. અને આજકાલ આપણે સોશિયલ મીડિયા પર ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરીએ, રાઈટ? અનુસરવું. હી ડિસાઇડેડ ટુ ફોલો કબ્સ. તેણે નક્કી કર્યું કબ્સની એટલે કે બચ્ચાઓની પાછળ જવાનું. એન્ડ સ્ટીલ STEAL સ્ટીલ વન. અહીં સ્ટીલ છે તે STEEL સ્ટીલ નથી. સ્ટીલ જે ધાતુ છે તે નથી. STEAL સ્ટીલનો મતલબ થાય ચોરી કરવી. અને ઇંગ્લિશમાં બીજો શબ્દ છે રોબ, ROB. તો તેણે બચ્ચાઓની પાછળ પીછો કરવાનું અથવા અનુસરવાનું નક્કી કર્યું અને તેમાંથી એકને ચોરી લેવાનું નક્કી કર્યું. ફ્રોમ હિઝ એક્સપિરિયન્સ ઈદી ન્યૂ ધેટ અ ચિતા નેવર એટેક્સ અ મેન. ફ્રોમ હિઝ એક્સપિરિયન્સ એટલે તેના અનુભવ પરથી. ન્યૂ KNEW ન્યૂ તે KNOW નોનું ભૂતકાળ છે. ધેટ હી ન્યૂ ધેટ ઈદીને ખબર હતી કે ધેટ ઇઝ યુઝ ફોર કે અ ચિત્તા નેવર એટેક્સ અ મેન. એક ચિત્તો નેવર એટલે કોઈ દિવસ પણ એટેક્સ એ મેન માણસ પર હુમલો કરતો નથી. નેવર નેગેટિવ શબ્દ છે. નેવર કદી પણ હુમલો કરતો નથી. સો ધ સેન્ટેન્સ ઇઝ પોતાના અનુભવ પરથી ઈદીને જાણ હતી અથવા તો ખબર હતી કે એક ચિત્તો કોઈ દિવસ માણસ પર હુમલો કરતો નથી. Therefore it was safe. તેથી તે ખતરા રહિત હતું, સેફ હતું. ટુ સ્ટીલ અ કબ. ચિત્તો માણસ પર હુમલો કરતો ન હોવાથી ચિત્તાના બચ્ચાની ચોરી સેફ હતી એટલે કે ખતરા વગરની હતી. હી ફોલોડ ધ ચિત્તા ફેમિલી ટીલ ઇવનિંગ. અહીં ટીલ એટલે સુધી, બરાબર? ઇવનિંગ એટલે સાંજ. હી ફોલોડ ધ ચિત્તા ફેમિલી. ચિત્તા ફેમિલી એટલે ચિત્તા પરિવાર ને સાંજ સુધી ફોલો કર્યો એટલે કે અનુસર્યો અથવા પાછળ પાછળ ગયો. એટ ધ સનસેટ. મિત્રો સનરાઈઝ એટલે પ્રભાત. સવારે જે સૂર્ય ઉગે તેને આપણે સનરાઈઝ કહીએ. સૂર્યાસ્ત તે સનસેટ. સૂર્યાસ્ત તે પ્રોપર શબ્દ છે. સૂર્યાસ્ત સમયે એટલે એટ ધ સનસેટ ધ મધર ચિતા હીડ હર કબ્સ. હવે અહીં HID હીડ છે તે HIDE હાઇડનું ભૂતકાળ છે. હાઇડ એટલે સંતાડી દેવું, છુપાવી દેવું. એટ ધ સનસેટ સૂર્યાસ્ત સમયે ધ મધર ચિત્તા ચિત્તા માતાએ પોતાના બચ્ચાઓને થીક બુશ એટલે ઘટ્ટ ઝાડીમાં છુપાવી દીધા. એન્ડ લેફ્ટ ફોર અ સ્ટ્રીમ. અને LEFT લેફ્ટ. હવે મિત્રો LEFT લેફ્ટ એટલે ડાબું પણ થાય, પણ અહીં LEFT લેફ્ટ છે તે
LEAVE લીવ એટલે છોડવું અથવા તો જવું. લેફ્ટ ફોર ની તરફ પ્રયાણ કર્યું. અ સ્ટ્રીમ એટલે નાની નદી અથવા તો ઝરણું. કે તો સૂર્યાસ્ત સમયે માદા ચિત્તાએ પોતાના બચ્ચાઓને ઘાટી ઝાડીમાં છુપાવી દીધા અને પોતે ઝરણા તરફ જવા પ્રયાણ કર્યું અથવા તો ઝરણા તરફ જવાનું શરૂ કર્યું. ક્વિકલી તરત જ, ઝડપથી. ધ હન્ટર પિક્ડ અપ એટલે ઉઠાવી લીધું. હિઝ નેટ એન્ડ સ્પિયર. તો અહીં પિક્ચર દેખાય છે. નેટ એટલે જાળી અને સ્પિયર એટલે ભાલો. હી પિક્ડ અપ હિઝ નેટ એન્ડ સ્પિયર એન્ડ રેન ઇન્ટુ ધ બુશ. રેન RUN રનનું ભૂતકાળ RAN રેન થાય. હી સો 2 ટાઇની કબ્સ. તેણે 2 નાના બચ્ચાઓ જોયા. ધે લુક્ડ એટ હિમ વિથ ધેર બ્રાઇટ આઈસ. તેઓએ તેની સામે એટલે કે ઈદીની સામે બ્રાઇટ આઈસ વડે જોયું. બ્રાઇટ આઈઝ એટલે ચમકતી આંખો. સામાન્ય રીતે કોઈ પણ નાના બચ્ચાઓની આંખો ચમકતી હોય છે, બ્રાઇટ આઈસ હોય છે. ધે લુક્ડ એટ હિમ વિથ ધેર બ્રાઇટ આઈસ. તેઓએ એટલે કે બચ્ચાઓએ ઈદી તરફ ચળકતી આંખોથી જોયું. ધે વેર ટુ યંગ ટુ રન અવે. મિત્રો અહીં TOO એટલે ખૂબ જ ના અર્થમાં વપરાય છે. તો આ વાક્યનો અર્થ સમજીએ. ધે વેર ટુ યંગ ટુ રન અવે. તેઓ ભાગી શકવા માટે અસમર્થ હતા. એટલે કે તેઓ ભાગી શકવા માટે ખૂબ જ નાના હતા. Edie threw the net over them and the cubs were caught. Edie threw, threw એટલે THROW થ્રોનું ભૂતકાળ. Edie threw the net over them. ઈદીએ તેમના પર, ઓવર ધેમ એટલે ના પર, જાળી ફેંકી. એન્ડ ધ કબ્સ વેર કોટ. અને બચ્ચાઓ પકડાઈ ગયા. હી નીડેડ ઓનલી 1 કબ બટ હી થોટ. તેને માત્ર એક જ બચ્ચાની જરૂર હતી, પરંતુ તેણે વિચાર્યું. ફરી ઉદ્ગાર. ઇટ ઇઝ ઓલવેઝ બેટર ટુ હેવ 2 slaves ઇન્સ્ટેડ ઓફ 1. હંમેશા એક ગુલામના બદલે 2 ગુલામ હોવા ખૂબ જ અથવા તો વધુ સારું છે. બેટર, ગુડ, બેટર, બેસ્ટ. ગુડ એટલે સારું, બેટર એટલે વધુ સારું અને બેસ્ટ એટલે સૌથી સારું. તો અહીં વધુ સારું છે. ધ મધર ચિતા રિટર્ન્ડ આફ્ટર એ while. માતા ચિત્તા થોડીવાર પછી પરત આવી. રિટર્ન એટલે પરત આવવું અને ઈડી પ્રત્યે લાગવાથી તે ભૂતકાળ બને છે. રિટર્ન્ડ, પરત આવી. આફ્ટર એ while, થોડી વાર પછી. શી ડીડ નોટ ફાઇન્ડ હર કબ્સ. ફાઇન્ડ એટલે શોધવું. અહીં ડીડ નોટ ફાઇન્ડ એટલે તેને તેના બચ્ચા ન દેખાયાના અર્થમાં છે. ડીડ નોટ ફાઇન્ડ ભૂતકાળ અને નકાર વાક્ય. શી ડીડ નોટ ફાઇન્ડ હર કબ્સ. શી લુક્ડ ઓલ અરાઉન્ડ. તેણે આસપાસ જોયું. ઓલ અરાઉન્ડ, આસપાસ બધે જ જોયું. બટ અલાસ, ફરી ઉદ્ગાર. અલાસ.
She could not find her dear babies. She could not find her dear babies. Then could તે મોડલ ઓક્ઝિલરી છે. કુડ એટલે કશું કરવા સક્ષમ હોવું અને કુડ નોટ એટલે સક્ષમ નહીં હોવું. શી કુડ નોટ ફાઇન્ડ હર ડિયર બેબીઝ. તે પોતાના બચ્ચાઓ શોધી શકી નહીં. એટ લાસ્ટ આખરે શી બીકેમ સેડ. તે નિરાશ થઈ ગઈ. એન્ડ સ્ટાર્ટેડ ક્રાઇંગ અને રડવા લાગી. શી ક્રાઇડ એન્ડ ક્રાઇડ ફોર ધ હોલ નાઇટ. મિત્રો અહીં ક્રાઇડ એન્ડ ક્રાઇડ નો મતલબ થાય છે સતત રડતી રહી. ફોર ધ હોલ નાઇટ આખી રાતમાં રડતી રહી. ટીલ ધ નેક્સ્ટ ઇવનિંગ બીજા દિવસની સાંજ સુધી. શી ક્રાઇડ એન્ડ ક્રાઇડ until her tears made dark stains. તે સતત રડતી રહી. until પહેલાં ટીલ આવેલું એટલે સુધી, અહીં until તો જ્યાં સુધી. her tears made dark stains જ્યાં સુધી તેના આંસુઓએ ડાર્ક સ્ટેન્સ એટલે કે ઘાટા ડાઘ. તમે ચિત્તાનું પિક્ચર જોયું તેમાં જે બે લાઈનો છે તે ડાર્ક સ્ટેન્સ ડાઉન હર ચીક્સ તેના ગાલ પર ઉપરથી નીચે ડાઉન. શી વોઝ સ્ટીલ વીપિંગ અને તે હજુ રડી રહી હતી. એટ નાઇટ ધ મધર ચિતા cried so loudly that she was heard by a wise man living in the village. At night એટલે કે રાત્રે the mother ચિતા માતા ચિતા cried રડી so loudly એટલા જોરથી કે that she was heard. અહીં કર્મણી વાક્ય પ્રયોગ છે. શી વોઝ હર્ડ તે સંભળાઈ બાય અ વાઇસ મેન એક વાઇસ એટલે ચતુર બુદ્ધિશાળી અનુભવી. ઓકે, બાય અ વાઇસ મેન. તો રાત્રે માતા ચિતા એટલી જોશથી રડી કે તે એક ચતુર અનુભવી માણસ દ્વારા સંભળાઈ અથવા તો તેને સંભળાયું. લિવિંગ ઇન ધ વિલેજ એટલે કે ગામડામાં રહેતા. ધ ઓલ્ડ મેન અન્ડરસ્ટેન્ડ એટલે સમજવું અને અન્ડરસ્ટૂડ તેનું ભૂતકાળ છે, સમજી ગયો. ધ ઓલ્ડ મેન અન્ડરસ્ટૂડ વોટ હેડ હેપન્ડ. તે વૃદ્ધ માણસ સમજી ગયો કે શું થયું હતું. હી ઇમિડિયેટલી ટુક હિઝ સ્ટ્રોંગ ક્લબ. તેણે તરત જ પોતાની ડાંગ અથવા તો લાઠી ઉઠાવી લીધી. ટુક એટલે ઉઠાવી લીધી અથવા તો લીધી. તેણે પોતાની ડાંગ લીધી અને કેમ આઉટ ઓફ હિઝ હટ પોતાની ઝૂંપડીમાંથી બહાર નીકળી ગયો. ધીસ ઓલ્ડ મેન આ વૃદ્ધ માણસ શન્નો આ એનું નામ છે શન્નો વોઝ વેરી વાઇસ ખૂબ જ અનુભવી હોશિયાર હતો. હી લવડ એનિમલ્સ તે પ્રાણીઓને ચાહતો હતો અથવા તો પ્રાણીઓને પ્રેમ કરતો હતો. એન્ડ ન્યૂ ઓલ અબાઉટ ધેમ અને તેમના વિશે બધું જ જાણતો હતો. વેન શન્નો ફાઉન્ડ આઉટ ધ હિડન કબ્સ એટલે કે જ્યારે શન્નો આ વૃદ્ધ માણસ તેણે હિડન કબ્સ
હિડન V1 V2 V3 આ ભૂતકૃદંત છે હિડન. શન્નો ફાઉન્ડ આઉટ ધ હિડન કબ્સ એટલે છુપાવેલા બચ્ચાઓ. અહીં છુપાવેલાના અર્થમાં હિડન છે. જ્યારે શન્નોએ છુપાવેલા બચ્ચાને શોધી કાઢ્યા, he knew that it was Eddie's wicked idea. તેને ખબર હતી કે તે ઈદીનો ક્રૂર આઈડિયા એટલે કે ઈદીની ક્રૂર યુક્તિ હતી. હી ગોટ એંગ્રી. મિત્રો આ રીતે લખાય છે, હી એંગ્રી નહીં, હી ગોટ એંગ્રી. આપણે પણ એમ જ બોલીએ ગુસ્સે થવું. તો GET ગેટ નું ભૂતકાળ ગોટ. હી ગોટ એંગ્રી વિથ ઈદી. હી રશ્ડ ટુ ધ હટ એન્ડ શાઉટેડ. રશ્ડ એટલે એકદમ ઝડપથી ધસી જવું. ઓકે, ટુ રશ. તમે જ્યારે 100 મીટર દોડો છો, 100 મીટરની દોડ, તો ત્યારે જે રીતે દોડો છો એ ડેશ અથવા રશ. એકદમ ઝડપથી તે ઈદીની ઝૂંપડી પાસે ગયો અને શાઉટેડ અને બૂમ મારી, આઈ હેટ યુ. મિત્રો હેટ એટલે લવનું વિરોધી. લવ એટલે પ્રેમ કરવો, હેટ એટલે નફરત કરવી. આઈ હેટ યુ ઈદી. એવરીબડી ઓફ અવર ટ્રાઇબ વિલ હેટ યુ. આપણી જાતિના અથવા આપણી નાતના બધા જ તારાથી નફરત કરશે. વિલ હેટ યુ ભવિષ્યકાળ. બીકોઝ યુ આર લેઝી. કારણ કે તું લેઝી છે એટલે કે આળસુ છે. એન્ડ વિકેડ ટુ. જુઓ અહીં TOO એટલે ઓલ્ઝોના અર્થમાં છે. અને ક્રૂર પણ. તું આળસુ છે અને ક્રૂર પણ. વી નો ધેટ અ હન્ટર મસ્ટ હન્ટ. આપણને ખબર છે કે એક શિકારીએ શિકાર કરવો જોઈએ. વિથ હિઝ ઓન સ્ટ્રેન્થ એન્ડ સ્કિલ. મિત્રો સ્ટ્રેન્થ એટલે તાકાત અને SKILL સ્કિલ એટલે કૌશલ્ય. તો વી નો એટલે આપણે જાણીએ જ છીએ કે એક શિકારીએ પોતાની તાકાત અને આવડતથી શિકાર કરવો જોઈએ. મસ્ટ હન્ટ MUST મસ્ટ. મસ્ટ હંમેશા ફરજ બતાવે છે, ફરજ પડે છે. યુ મસ્ટ કમ ઓન ટાઈમ એટલે કે તમારે સમયસર જ આવવું પડશે. બરાબર, ફરજ પાડવામાં આવે ત્યાં મસ્ટ યુઝ થાય છે. બટ યુ આર અ લેઝી હન્ટર. પણ તું એક આળસુ શિકારી છે. યુ આર અ થીફ. THIEFE થીફ એટલે ચોર. THEFT થેફ્ટ એટલે ચોરી. સ્ટીલ અને રોબ એવું કામ જે કરતા હોય તે થીફ કહેવાય છે. થીફ એટલે ચોર. યુ આર અ થીફ. તું એક ચોર છે. યુ હેવ બ્રોકન ધ રૂલ્સ ઓફ અવર ટ્રાઇબ. તે આપણી જાતિના, આપણી ટ્રાઇબના નિયમોનું ઉલ્લંઘન કર્યું છે. બ્રોકન એટલે કાનૂન તોડ્યા છે. રૂલ્સ એટલે કાનૂન, નિયમો તોડ્યા છે. યુ હેવ બ્રોટ ડિસઓનર. ટુ બ્રિંગ ડિસઓનર. મિત્રો આપણે આગળ જોયું તેમ ડિસઓનર એટલે અપમાન, પણ ડિસઓનર એટલે ડિસગ્રેસ પણ થાય. ગુજરાતીમાં તમે જેને કીર્તિ કહો છો, બરાબર, તો અહીં કીર્તિનું વિરોધી અપકીર્તિ, અપયશ. યુ હેવ બ્રોટ ડિસઓનર ટુ ધ હોલ ટ્રાઇબ. તું આખી ટ્રાઇબ માટે અપયશ લાવ્યો છો અથવા તો આખી ટ્રાઇબને અપયશ આપ્યો છે આવું કામ કરીને.
All the members of the hunter tribe got together. All the members, તમામ સભ્યો, of the hunter tribe. hunter ટ્રાઇબના એટલે કે આદિવાસી જાતિના. ગોટ ટુગેધર, મિત્રો ગેટ ટુગેધર શબ્દથી તમે પરિચિત હશો. ગેટ ટુગેધર, રાઈટ. કોલેજના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ વગેરે જ્યારે મળે છે તેને ગેટ ટુગેધર કહે છે. આપણે આ શબ્દ સાંભળ્યો હશે. ટુ ગેટ ટુગેધર એટલે ભેગા મળવું. તો ઓલ ધ મેમ્બર્સ ઓફ ધ હન્ટર ટ્રાઇબ ગોટ ટુગેધર. આ આદિવાસી જાતિના તમામ સભ્યો ભેગા થયા. ધે ડિસાઇડેડ ટુ ડ્રાઈવ અવે. ટુ ડ્રાઈવ અવે એટલે કાઢી મૂકવું. ધે ડિસાઇડેડ ટુ ડ્રાઈવ અવે ઈદી ફ્રોમ ધેર વિલેજ. તેઓએ ઈદીને ધેર વિલેજ એટલે તેમના ગામમાંથી ઈદીને કાઢી નાખવાનું નક્કી કર્યું. ફોર એવર, હંમેશ માટે. તેઓએ હંમેશ માટે ઈદીને તેમના ગામમાંથી કાઢી મૂકવાનું નક્કી કર્યું. શન્નો ટુક ધ કબ્સ. શન્નોએ બચ્ચાઓને ખભા પર, ઓન હિઝ શોલ્ડર્સ, પોતાના ખભા પર, એન્ડ રિટર્ન ધેમ ટુ ધેર મધર. ટુ રિટર્ન, મિત્રો આગળ રિટર્ન, મધર રિટર્ન એટલે પરત આવી, અને અહીં રિટર્ન એટલે પરત આપ્યા. કોને? રિટર્ન ધેમ ટુ ધેર મધર. તેઓને પરત આપ્યા તેમની માતાને. તો શન્નોએ બચ્ચાઓને પોતાના ખભા પર લીધા અને તેઓને તેમની માતાને પરત કર્યા. હી સો ધેટ લોંગ વીપિંગ ઓફ ધ મધર ચિતા. તેણે જોયું ધેટ લોંગ કે લોંગ વીપિંગ. લોંગ વીપિંગ એ ખૂબ જ લાંબુ રુદન. ઓફ ધ મધર ચિતા, ચિતા માતાનું અથવા તો માતા ચિત્તાનું. હેડ સ્ટેન્ડ, મિત્રો અહીં હેવનું હેડ, અહીં હેડ છે તે સહાયક ક્રિયાપદ છે અને એ સહાયક ક્રિયાપદ આપણને પૂર્ણ વર્તમાન કાળનો બોધ આપે છે. કોઈ પણ ક્રિયા થઈ ચૂકી હોય તેના માટે આપણે, અને એ પણ ભૂતકાળમાં પૂર્ણ થઈ ગઈ હોય તેને માટે આપણે પૂર્ણ ભૂતકાળ વાપરીએ છીએ. તો અહીં શું છે? વીપિંગ ઓફ ધ મધર ચિતા હેડ સ્ટેન્ડ. સ્ટેન્ડ એટલે ધબ્બા કરી દીધા હતા. સ્ટેન એટલે ડાઘ, ધબ્બો, અને અહીં ક્રિયાપદ તરીકે યુઝ થયું છે તે પણ ભૂતકાળમાં એટલે ઈડી લગાવવામાં આવ્યું છે. તો તે લાંબુ રુદન કરવા તેણે જોયું કે લાંબા રુદનને કારણે મધર ચિતા ના મોં પર ધબ્બાઓ બની ગયેલા. હેડ સ્ટેન્ડ, ધબ્બાઓ પાડી દીધેલા. તે લાંબા રુદને તેના મોં પર ધબ્બાઓ પાડી દીધા હતા. ફોર એવર, આગળ જોયું તેમ હંમેશ માટે. તો મિત્રો આ વાર્તા છે, તેમાં આ ચિત્તાની લાઈન વિશે મેં અગાઉ આપણે શરૂ કર્યું ત્યારે કહ્યું હતું તેમ ચિત્તાના ચહેરા પર જે લાઈનો છે ટીયર લાઇન્સ કહેવાય છે. તે કેવી રીતે બની તેના માટેની એક સરસ લોકવાયકા હતી. થેન્ક્સ ફોર લિસનિંગ એન્ડ પ્લીઝ રીડ ધ લેસન કેરફુલી. બ્લુ અક્ષર મહત્ત્વના શબ્દો, ફોકસ ઓન ધ સ્પેલિંગ્સ. લાલ અક્ષર ગ્રેમેટિકલ રેફરન્સ છે, તો તેનો કાળ, શું ફેરફાર થયો, ટેકનું ટૂંક થયું, ફાઇન્ડનું ફાઉન્ડ થયું, રસનું રસ્ડ થયું વગેરે. આ રીતે આપ રિફર કરો અને 1-2 વખત વ્યવસ્થિત વાંચી જાઓ. થેન્ક યુ ફ્રેન્ડ્સ.